નમસ્કાર। તો ગુજરાત સરકારનું નવું બજેટ આવી ગયું છે અને ખબર છે એમાં સામાન્ય માણસ માટે મિત્રો ઘણી બધી મોટી જાહેરાતો થઈ છે। તો ચાલો વધારે સમય લીધા વગર સીધા મુદ્દા પર આવીએ અને સમજીએ કે આ બજેટથી આપણા જીવન પર શું અસર પડશે। તો મૂળ સવાલ તો એ જ છે કે આ આખા બજેટમાં આપણા માટે શું છે। તો ચાલો મિત્રો આજના આ વિશ્લેષણમાં આપણે એ જ જાણવાની કોશિશ કરીએ કે આ બધી સરકારી યોજનાઓનો લાભ ખરેખર કોને અને કઈ રીતે મળવાનું છે અને સરકારનું ફોકસ ક્યાં છે। જો એ સમજવું હોય ને તો બસ આ એક આંકડો જ કાફી છે। અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ આ વિભાગ માટે ફાળવ્યા છે પૂરા 2856 કરોડ રૂપિયા। અને આ આટલી મોટી રકમ ક્યાં જવાની છે મિત્રો? એનો મોટો ભાગ સીધો લોકોના રસોડા અને ખેડૂતોના ખેતરમાં પહોંચશે। તો ચાલો જોઈએ કેવી રીતે। તો મિત્રો સૌથી પહેલાં વાત કરીએ બજેટની, એ જાહેરાતની જેની ચર્ચા બધે જ થઈ રહી છે અને આ જાહેરાત સીધી દરેક ઘરના રસોડાને અસર કરે છે। જી હા મિત્રો, વાત થઈ રહી છે ગેસ સિલિન્ડરની। તો આખરે શું છે આ યોજના અને કોને આનો લાભ મળશે? તો ચાલો જાણીએ। મિત્રો એ પહેલાં વિડીયોને લાઈક કરી દેજો। મિત્રો એકદમ સીધી અને સરળ વાત છે। જે પણ પરિવાર પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાનો લાભાર્થી છે, બસ એમને હવે ગેસ સિલિન્ડર ભરાવવા માટે કોઈ પૈસા આપવાના નથી। અને વિચો અત્યારની મોંઘવારીમાં આનાથી ઘરના બજેટને કેટલી મોટી રાહત મળશે। હવે મિત્રો સવાલ એ થાય કે કેટલા સિલિન્ડર? એક ના, પૂરા 2। દરેક લાભાર્થી પરિવારને આખા વર્ષમાં 2 ગેસ સિલિન્ડર એકદમ મફતમાં રિફિલ એટલે કે ભરી આપવામાં આવશે। મિત્રો સમજી શકાય છે કે આ એક એવી જાહેરાત છે જેની અસર સીધે સીધી લાખો પરિવાર પર થવાની છે। જો મિત્રો કોઈ પણ યોજનાની જાહેરાત કરવી તે એક વાત છે, પણ એને જમીન પર ઉતારવી બીજી વાત। અને એના માટે જોઈએ પૈસા। તો સરકારે આ યોજના માટે ફાળવ્યા છે 452 કરોડ રૂપિયા। મિત્રો આ રકમ પોતે જ કહે છે કે આ માત્ર જાહેરાત નથી, પણ એને લાગુ કરવા માટે સરકાર પૂરી રીતે તૈયાર છે। મિત્રો રસોડામાં ગેસની વાત તો થઈ ગઈ, પણ ખાલી ગેસથી પેટ તો નહીં ભરાય, બરાબર છે ને? થાળીમાં શું છે એ પણ જોવું પડે। બજેટનો બીજો મોટો ફોકસ આ જ વાત પર છે, એટલે કે પરિવારો માટે અન્ન સુરક્ષા। સરકારનો પ્રયાસ એ છે કે કોઈની પણ થાળી ખાલી ન રહેવી જોઈએ। અને આ યોજના કેટલી મોટી છે એનો અંદાજ જ લગાવવો તો આ આંકડો સાંભળો, 75 લાખ। રાજ્યના લગભગ 75 લાખ રેશન કાર્ડ ધારક પરિવારોને આનો સીધો ફાયદો મળશે। 75 લાખ પરિવારો એટલે કે કરોડો લોકો। આ બહુ મોટો આંકડો છે। તો આ અન્ન સુરક્ષાના પેકેજમાં છે શું? તો ચાલો જોઈએ। પહેલું, રાહત દરે કઠોળ મળશે, જેની માટે 842 કરોડ રૂપિયા રાખવામાં આવ્યા છે। બીજું, અનાજનો પૂરતો પુરવઠો મળે એના માટે 700 કરોડ। અને એટલું જ નહીં, પોષણનું પણ ધ્યાન રખાયું છે, જેના માટે 59 કરોડના ખર્ચે ડબલ ફોર્ટિફાઈડ મીઠું પણ અપાશે। તો ચાલો અત્યાર સુધી આપણે ઘર અને રસોડાની વાત કરી, પણ એમના વિશે શું જેમની મહેનતથી આપણી થાળી ભરાય છે?
આપણા અન્નદાતા એટલે કે ખેડૂતો. હા, એના માટે પણ બજેટમાં એક ખાસ જોગવાઈ કરવામાં આવી છે. હવે આગળ વધીએ એ પહેલાં એક નાનકડી પણ જરૂરી વાત સમજી લઈએ. એમએસપી આ શબ્દ આપણે વારંવાર સાંભળીએ છીએ, પણ એનો મતલબ શું? એમએસપી એટલે ટેકાના ભાવ. એકદમ સરળ ભાષામાં કહીએ તો આ એ ઓછામાં ઓછા ભાવો છે જે સરકાર નક્કી કરે છે, અને એ ભાવે જ ખેડૂતો પાસેથી પાક ખરીદે છે. મિત્રો, આનાથી શું થાય છે? ખેડૂતોને બજાર ભાવની ચિંતામાંથી મુક્તિ મળે છે. તો પછી આ બોનસ ખેડૂતોને મળશે કેવી રીતે? મિત્રો, એની પ્રોસેસ બહુ સિમ્પલ છે. સ્ટેપ પહેલું, સરકાર બાજરી, જુવાર અને રાગી જેવા પાકો ખેડૂતો પાસેથી એમએસપી એટલે કે ટેકાના ભાવે ખરીદશે. અને સ્ટેપ બીજાની અંદર એ એમએસપીની ઉપર વધારાનું બોનસ આપવામાં આવશે. બસ આટલું જ. અને હવે સૌથી મહત્ત્વની વાત, આ બોનસ છે કેટલું? તો એ છે પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયા. મતલબ કે ટેકાના ભાવ તો મળશે જ, પણ એની ઉપર દરેક ક્વિન્ટલે મિત્રો 300 રૂપિયા વધારે મળશે. આ સીધું ખેડૂતોની મહેનતનું વળતર છે, જે તેમની આવક વધારવામાં મદદ કરશે. તો મિત્રો, ચાલો આ બધી વાતો આપણે કરી. મફત ગેસ, અનાજ, ખેડૂતો માટે બોનસ, પણ આ બધાનો સામાન્ય માણસ પર શું પ્રભાવ પડશે? આ આખી ચર્ચાનો સાર શું છે? ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર એક નજર નાખી લઈએ. તો મિત્રો, આખા વિશ્લેષણમાંથી 3 મુખ્ય વાતો જે યાદ રાખવાની છે. નંબર 1, ઉજ્જવલા યોજના હેઠળ વર્ષમાં 2 ગેસ સિલિન્ડર બિલકુલ ફ્રી. નંબર 2, 75 લાખ પરિવારો માટે રાહત દરે અનાજ, કઠોળ અને પોષણયુક્ત મીઠું. અને નંબર 3, બાજરી અને જુવાર જેવા પાક ઉગાડતા ખેડૂતોને એમએસપી ઉપર પ્રતિ ક્વિન્ટલ 300 રૂપિયાનું બોનસ, સ્પેશિયલ બોનસ. આ છે મુખ્ય 3 મોટી જાહેરાતો. અને છેલ્લે એક સવાલ સાથે મિત્રો વિડીયો પૂરો કરીશું. આપણે આ ચર્ચા પૂરી કરીએ. આ બધી યોજનાઓ અને આ મોટા મોટા આંકડાઓ ખાલી કાગળ પર તો બહુ સારા લાગે છે, પણ વિચારવા જેવી વાત એ છે કે આ બધું ખરેખર જમીન પર ઉતરશે ત્યારે સામાન્ય માણસના રોજિંદા જીવનમાં કેટલો મોટો અને સાચો બદલાવ લાવી શકે છે. મિત્રો, વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક, ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ધન્યવાદ મિત્રો.